એ સ્વરૂપ ક્યાંય નહોતું પધાર્યું. પેલું પંચપત્રમાં સંધ્યાવદન માટે જેવું તો પાછું અંદર સ્વરૂપ આવ્યું. બાવાએ લઈને છાતીથી લગાડી દીધા. गोकुल में मेरे घर पे रहना है कि वहाँ चलना है. ઠાકોરજી એમના ધડકન એવી આપી કે ભેગા લઈ જાય અને એ સ્વરૂપે જેની પાસે બિરાજે છે. મારો કહેવાનો આશય આજે પણ આવું બને છે. 11મું પદ છે 41 પદમાં, શ્રી યમને નિધિ દેનહારી. માવનની ક્ષત્રાણીને ચારે સ્વરૂપ આમાંથી જ મેળવતા અને આજની તારીખમાં પણ આવું બને છે. પ્રાચીન વૈષ્ણવો 60-70 વર્ષ પહેલાં પોતાનાથી સેવા ના બને અને વ્રજવાસ કરે, પછી એમ લાગે કે હવે અમારો જવાનો સમય નજીક આવ્યો છે એટલે એમના માથે બિરાજતું એમનું સ્વરૂપ યમુનાજીને વિનંતી કરે કે આપ ઠાકોરજીના પટરાણી છે, ચતુર પટરાણી છે. તમે ઠાકોરના ઠકરાણી રાજ રાસ રમવા આવો ને. અને યમુનાજીમાં શૃંગાર સહિત સોનાના હોય કે હીરાના હોય કે મોતીના હોય એ સ્વરૂપ યમુનાજીમાં પધરાવી દે. હમણાં 20 વર્ષ પહેલાં એક બેનના વર લીલા પહોંચી ગયા. હવે એમના ઠાકોરજીને બધું લઈને અમારી ભેગા વ્રજમાં આવ્યા. એટલે એ ઠકરાણી ઘાટ ને ગોવિંદ ઘાટની પાસે એકલા ગયા. હવે ઉંમર હતી એટલે અમને બીક લાગી. એટલે અમારી ભેગા જે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હતા, હવે 20 વર્ષ પહેલાં તો હું નાની હોઉં ને, હવે મને કોઈ કે દોડો તો કાંઈ ન દોડાય. મને કે એલા દોડ, ઓલા ક્યાંક સ્નાન કરવા જાય ને પડી આખરી ન જાય. મેં જ નહીં, એના હાથમાં જાપીજી હતા. મને કે અમે તો જોયા નહીં. મેં તો મેં જોયા હતા. મને કે જાતો ખરી. હવે ચોમાસાનો સમય એટલે બધું ચીકણું અને તોય એ તો જાપીજી લઈને માથે ઓઢેલા ને જાય. પછી હું દોડી. મેં તો શું કરવા જાઉં છું? હવે ગોકુળનાથજીવાળા કે જે શ્રી ગોકલેશ, મને કે તું જા. મેં તો અહીં પડી જવાશે. મને કે ના તું જા. મારો હાથ પકડી મને ધક્કો, એટલે આમ ધક્કા મારવાની, તું જા. મેં તો કાંઈ વાંધો નહીં. એટલે એણે તો માથે ઓઢેલો હતો એટલે હું એની પાછળ પાછળ. એણે યમુનાજીમાં એના ઠાકોરજીને બરાબર સ્નાન કરાવ્યું. ત્યાં એમણે શ્રૃંગાર કર્યા. પેલે ગાદીજીને બધું બરાબર છંટકાવ કર્યો અને અંદર ઠાકોરજીને બિરાજાવ્યા. શ્રમભોગ લઈ આવ્યા હતા એ ધરાવ્યો. પછી સરાવી સૂકો મેવો અને યમુના જળના ઝારીજી ભર્યા અને ઝાંપીજી લઈ ઊભા થવા ગયા પણ થવાય નહીં. ઉંમરવાળા હતા. 2 વાર પ્રયત્ન કર્યો. પછી મેં તો લાવો હવે હાથ. પછી આંખમાં પાણી આવી ગયા કે ઠાકોરજી યમુનાજી મારા સુખનો કેવો વિચાર કરે છે. મેં તને ધક્કા મારવાનું આમ કહ્યું કે જા, મારે દેખાડો, મારા ઠાકોરજીના દર્શન મારે કોઈ નહોતા કરાવવા. જુઓ આ કેટલી દ્રઢ. મેં તો મહેનત કર્યા. પછી ઝાંપીજી લીધી અને એમનો હાથ મેં પકડ્યો. મને કે સાહેબ ગુજરી ગયા ત્યારે મને કહીને ગયા હતા કે 40 દિવસ પછી ઠાકોરજી પધારે ને તો ગોકુળમાં તું યમુનાજી પાસે જઈ અને વિનંતી કરી અને પછી તું સેવા કરજે. એટલે હવે મારે આજથી સેવા કરવાની. દરેકને પોતાનો ભાવ. મારો કહેવાનો આશય જ છે, બધું પુસ્તકમાં લખેલું નહીં હોતું. વૈષ્ણવને પોતાનો ભાવ પણ હોય છે. તો વ્રજ હોય કે આપણું ઘર હોય, આજે પણ આ બને જ બને જ બને જ. 15-20 વર્ષ પહેલાં, 20-22 વર્ષ પહેલાં અમે બધા સત્સંગ કરતા હતા. પહેલાં કાંઈ મને આટલું બહુ આમ
પણ મને ગમતું કાંઈ પ્રસંગ વાંચીને ગયું ને સત્સંગમાંથી આમણે કહ્યું આમ, એટલે બેઠા હોય ને તો બધા વાતો કરતા હોય. હું કહું હાલો આપણે એક નાની વાત કહું ઠાકોરજીની. એટલે બધાય પહેલાં મને નાના છોકરા જેવું ગણતા, દૂધિયા દાંત, દહીંમાં દૂધમાં. કારણ કે ઠાકોરજી બિરાજતા ન હોય ને એટલે આમ એમ કે આને કાંઈ બહુ ખબર ન પડે, તને શું આવડે? મને મન નથી આવડતું પણ નાની વાત કરું. એટલે પછી નાની વાત કરું કે આવી રીતે આમ થયું હતું, આમ થયું હતું. હવે એક વૈષ્ણવ હતા, એણે પોતે પ્રસંગ કહ્યો કે મારા ઘરે અમારા કુળદેવી બિરાજે છે અને બીજા બધા ભગવાન છે. હવે તું નાની વાત કરીને દર વખતે પુષ્ટ કરાવવાની જ વાત કરે છે ઈલા. મેં કીધું હું તો વલ્લભે કહ્યું છે કે મારે ઘરે ઘરે મંદિર કરવું છે. મને કે મારે પુષ્ટ કરાવવા છે, તો આ બધું ક્યાં પધરાવું? હવે ત્યારે કાંઈ મને બહુ સમજણ પડતી નહીં, વાંચ્યું હોય ને એ હું કહું. એટલે એક બહુ ભગવદીય વૈષ્ણવ હતા, એણે કીધું નદીમાં પધરાવી દો અને કાં જે એમાં માનતા હોય ને તમારા દેર નણંદ આ તે એના ઘરે પધરાવી દો. એ કે ના એવું નથી કરવું, એ પછી બધા મારી પાછળથી વાતો કરે. એટલે એને પુષ્ટ કરાવવાના હતા, એના આગલા દિવસે બધું પધરાવ્યા. હવે એના વર રોઈઠા એના ઉપર. હવે પુષ્ટ કરાવીને આવ્યા, એ દિવસે એના વરને 4 તાવ અને આ બેનને 2.5 તાવ. ત્યારે લેન્ડલાઇન, આમાં મારો તો ક્યાંય વાંક જ નહોતો. ફોન આવ્યો, એના વરે મને દબડાવી, આ તમારા પાપે બધું થયું. એટલે પહેલાં મને અનુસંધાન ખબર નહીં, જોબ કરતી હતી. તમે ભાઈ તમે કોણ બોલો છો? હા હા હવે તો અજાણ્યા થઈ જાવ ને. મેં તો પણ મને કહો તો ખરા કોણ બોલો છો? એણે નામ દીધું, નામ ન દેવાય અહીંયા. એ કે જો આ વર્ષોથી અમારા ઘરમાં હતું, આ તમે ને ઓલા ભગવદીએ કહ્યું કે પડ્યો ને દોષ, શિક્ષા આપી ને. મેં કીધું શું શિક્ષા આપી? એ કે મને 4 તાવ છે, નાનો 2.5 છે. હવે ખબર નહીં વલ્લભે મને અંદર શું પ્રેરણા કરી. તો મેં કીધું એમાં ઠાકોરજી તો રાજી થઈ ગયા, તમને તાવ એટલે આવ્યો કે ઠાકોરજી કે આટલા વર્ષથી વિખૂટો પડ્યો હતો, તારા વિના મને તો નહોતું ગમતું, પણ આજે તે સાબિત કરી દીધું કે તને એટલો વિરહ થયો, એટલો વિરાગની થયો કે મારા વિના તને હવે ન આવેલું એટલે તું મને લઈ આવ્યો. મેં કીધું હવે તમે 2-3 દી સેવા કરશો તમને કાંઈ નહીં થાય. 2 દી પછી 2 જણા ઘરે આવ્યા. એટલે સામેવાળા ભાભી, ત્યારે આપણે ત્યાં રહેતા હતા ફ્લેટમાં, સામેવાળા ભાભીને પૂછ્યું ક્યાં ઈલાબેન? એ કે એ તો સાંજેનું નક્કી નહીં, એનો હિસાબ મળે ત્યારે આવે. ઘણીવાર 6 વાગે આવે છે અને ઘણીવાર 9 વાગે આવે ને ઘણીવાર 10 વાગે આવે. એટલે પછી એનું બહુ ખીજાણ કે ફોન કરીને હોય ને. હજી તો એ વાત કરતા ત્યાં મેં લીટમાંથી બાયણું ખોલ્યું. મેં લે, મને કે હાલો અંદર. એ કે હાવ સાચી વાત હો, કરોડો વર્ષોથી અમે પ્રભુથી વિખોટા પડ્યા હતા, તો પ્રભુને અમારા વિના નહોતું ચાલતું, વિરહ હતો તો વલ્લભને મોકલા, વલ્લભ કુળને. અને આ બધા હતા ત્યાં સુધી પ્રભુ પધારે કેવી રીતે? કારણ કે અમારા લગ્ન એની યારે થયા હતા તો એમને તો અલગ જ જોઈએ, તો બધું પધરાવી દીધું. અમે તમને ઈલાબેન આટલી ગાળો દીધી છે. મેં ભલે ને દીધી મારવાલા, અત્યારે મને તો અહીંયા ઘણા દેતા જ હશે. ઘરે આવીને દઈ જાય, તમે મારી મમ્મીને બગાડો જ, તમે મારા વાઈફને બગાડો જ. પણ પછી એ જ બધા એવા રાજી થાય છે કે ઈલાબેન જો મને ગાળો ખાવાથી નહીં બધા આનંદમાં રહેતા હોય ને, મન તો આવી હજારો ગાળો કબૂલ મંજૂર. પણ એના ઘરે તો એ યશોદા બની ગયા, એના ઘરે એ તો નંદ બાવા બને. પછી ઘરે ઢાળો, પછી જાળીવાળો, એ બધો પ્રસાદ લઈને આવ્યા હતા. હું રાજી થઈ ગઈ. મને કે હવે ઈલાબેન આપણે મુઠ્ઠી મગનો મનોરથ કરવો. મેં તમારી તો ભાષાય પુષ્ટિ માર્ગીય થઈ ગઈ.
ને પછી એણે 150-200 વૈષ્ણવને નંદ ઘેર આનંદ માટે બોલાવ્યા. અને હમણાં એ લીલામાં પહોંચી ગયા તો એના દીકરાઓ ઠાકોરજીની સેવા પહોંચે છે, ક્યાંય પધરાવ્યા નહીં. તો પ્રભુ ક્યારેક કઈ લીલા કરી અને આપણા ઘરે પધારે એ આપણને ખબર પડતી નથી. આજે આરાધ્યનો જન્મદિવસ છે. આ લોકો ગયા, મેં કીધું તમારી ગાડી લઈને જાઓ, અમે અમારી ગાડી લઈને આવશું. પણ આ તો એવું છે બધું. હવે ગુરુ ગયા ગોકળ ને પાછળ થઈ મોકળ. હરિરાય મહાપ્રભુજી કી. કાલે આપણે 90 મિસાખીને વિરામ આપ્યો હતો, આજે 91 મિસાખી. કે સુખ पे कद्रुम चढ़े गूंजत है बहु भाई रास केली के आगमन प्रभु नित्य मंगल गाय श्री वल्लभ प्रभु नित्य मंगल गाय. હરિરાયજીને દરેક જગ્યાએ પ્રભુની લીલા દેખાય છે. લાઠીના કવિ કલાપી નાની ઉંમરે પહોંચી ગયા. એની શોભાને દાસીને એટલો પ્રેમ કરતા હતા કે એની એક પેલી છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં યાદી ભરી છે આપની. એ લૌકિક બોલતા હતા. હરિરાયજીને તો જ્યાં જ્યાં નજર પડે ત્યાં ઠાકોરજીની જ લીલા દેખાય. વૃક્ષોને વેલીઓ વીંટળાય તો એમને ઠાકોરજીને સામને જ દેખાય. માન કર્યા હોય એવા દર્શન થાય. હવે અહીંયા કે છે કોયલ, પપૈયા, પોપટ, મોર બધા વૃક્ષ પર ચડી અને ગુંજન કરે છે. અવાજ નથી કરતા, ગુંજન. જો વેણુ ગીત, વેણુ નાદ, વેણુ ગુંજન અને વેણુ રવ. વેણુ ગીતની અંદર આ 4 આવે છે. એ ચારેયનો અર્થ જુદો જુદો છે. એ જ્યારે આપણે દસમ સ્કંદ આવશે અને વેણુ ગીતનું વિવરણ વલ્લભ કરશે. બહુ સુંદર ભાવ છે. હું તો ખાલી અડધી મિનિટમાં કહું અહીંયા, પછી એનું વર્ણન આવ. વેણુ નાદ, કોઈને બોલાવો હોય ને નાદ થાય ને તો ઠાકોરજી પોતે અંદર પોતાનું અધરામૃત ભરી અને ગોપીના નામ લઈને બોલાવે. વેણુ રવ, આપણે ગીત ગાવું હોય ને કોઈને સંભળાવવું ન હોય ને તો મનમાં બોલ્યું આ રવ. પછી વેણુ નાદ, વેણુ રવ, વેણુ ગુંજન. પછી તાનમાં આવી જાય ને એટલે આમ હાથ ને પગ ને આમ વાગવા માંડે ને નૃત્ય થવા માંડે. અને વેણુ ગીત પછી લય, તાલ, રસ, રાસ એની અંદર આખા તન્મય થઈ જઈએ. તો આ વેણુ નાદ, વેણુ રવ, વેણુ ગુંજન અને વેણુ ગીત. અહીંયા શું કહે છે? ગુંજત હે બહુ ભાઈ.